નમસ્તે સત શ્રી અકાલ કસકાઈ ગડો હાલ કેમ છો મિત્રો મજામાં બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ અને અડધું ગુડ આફ્ટરનૂન કેમ કે 11:45 થઈ ના આજે સવાર થયું હતું મારું હા ગામડે હોય ને તો થઈ જાય આ વહેલું ઉઠે છે કુદરતી ન્યાજ નથી ઉઠાડતું અને હવે જવું છે મિત્રો સાસણગીર ધ લેન્ડ ઓફ લાયન રિસોર્ટમાં કેટલા દિવસથી મિત્રો તમારો ભાઈ પ્લાનિંગ કરતો હતો ને આપણે ગામડે આવ્યા એની બાને જવાય જાય અહીંથી ખાલી 150-200 કિલોમીટર જેવું થાય છે તો ટાઈમ ખોટે નથી કરવો જવું છે સાસણગીરમાં તો ચલો કન્ટિન્યુ એને ઘેરે જીંકો આવ્યો છે રૂપારો જો લાગે છે ને એને લઈ જાવ તો પણ ભાઈ ને હે ને હાબુ કહીને નાયો હાલો એને લઈ જાવ તો પણ એમાં એવું છે કે ભાઈ ને 1-2 દિવસ પછી પરીક્ષા કઈ ફલાણું નીકળ્યું છે થોડો લાગે એટલે ઝૂમ મારવાનું બિચારો મગા લાડલી આમ જો સિરિયસલી અને ને શું ખાઓ જીંજરા ના કે એને કહેવાય કાબુલી ચણા એવું ગાડી મિત્રો ધોવરાવી તો હે પણ આમ જોવો તમે ખાલી સ્ક્રેચીસ જોવો ભાઈ સાહેબ આખી ગાડીમાં થઈ ગયા બીજી લઈ જાવ ને બાપા હું વાર છે હવે હે લઈ નાખો એક બીજી ના વરદી પછી બાપા કે વરસથી સ્કોર્પિયો પછી લઈ જાય મેં કે લઈ નાખી હાલો ને બીજું શું હોય તમે ખાલી આમ જો ચેક કરો સ્કોર્પિયો તો સ્કોર્પિયો હે મિત્રો ઓ આવ્યો ટકો આવ્યો ટકો રે ટકા ઓલી ખેર તું વિડીયોમાં આવ્યો તો કે નતો આવ્યો હે નતો આવ્યો ખોટો થાવાનો હવે ખોટો થાવાનો હાલો ઉતરી જાવ ઉતર અરે પણ સીધ ગયો બાલ મંદિરે ગયો તો હા ગાડી લઈ આવ્યો કઈ લીધી હે ઈ ખબર નથી કેતો કેવા કલરની છે ધોરા કલરની છે ફાઇનલી મિત્રો પહોંચી ગયા હે ને આવ્યા સીધા ડીઝલ ભરાવા કેમ કે ડીઝલ નથી खत्म हो गया था कल रात को खत्म થઈ ગયું પણ મિસ્ટર એસકે પર છોડી દીધું પાવ ભરાઈ ગયા મિત્રો ડીઝલ ભરાવા તમે કહેતા એસકે ભાઈ તમે વિડીયોમાં હું ડીઝલ ભરાવો દેખાડ્યા રાખો 5,500 ની ફૂલ ટાંકી થાય મિત્રો અને મને કંઈ શોખ નથી પણ તમે સ્કોર્પો લ્યો ને તો ડીઝલના પૈસા તો હોવા જ જોઈએ તમારી પાસે તો જ લઈ જાઓ 5,000 નું ડીઝલ ભરાવો એટલે 500 કિલોમીટર હાલે ઓટો ગાડી હોય તો ડીઝલ ભરાવા આવે ને તો ને એક છોકરો ને આપણી ગાડીમાં કાપો મારે ભણવા નથી જતો ભાઈ હે કા હું વાંધો નથી ઉકલતું કયું ગામ તારું ઝીણાવારી શું નામ તારું હો લ્યો ભાઈ પેમેન્ટ કાપી લ્યો ફાઇનલી મિત્રો મસ્ત મજાની ઘરેથી ગાડી કાઢી હે ને નીકળી ગઈ સાસણગીર સાઈડ અને હે ને ગાડી ચાલુ ભાઈ છોઈ ગયા છે કે ગાડી ચાલુ છે ગાડી ચાલુ કરી દીધી એસી ફૂલ કરી દીધું સામાન પેક કર્યું બીજું જ કર્યું અમારું હે ને મિત્રો ગાંડું ઘેલું કામ છે ત્યાંથી મન થાય તો સીધી દમણ વહી જાય ગાડી સાસણગીર થી સામાન પેક નત કર્યું તો આવું જ હે પાછું હા મગા લાડલી વિક્ટર વાલે વાવ વાવ તો ચલો કન્ટિન્યુ દિવસ પછી આપણે જામજોધપુર આવ્યા અને જામજોધપુર આવ્યા અને રાજને ના મળી એવું થોડું બને નાની દુનિયામાં મોટો રમેલા રૂપારો થયો હોય કે સિરમ બિરમ ભૂઈને આવ્યો ના ક્રીમ બ્રીમ હા કેમ છે મજામાં હું કે ધંધા પાણી આઈલા રાખે હું જો હો તો મારા સામું હવે એવો ને છે વાળ તો વાળ આજકાલના થોડા કરે મિત્રો મસ્ત મજાનો મિત્રો રાજભાઈને મળી લીધું છે અને ફરીથી નીકળી ગયા છે આપણે સાસણગીર સાઈડ અને અહીંથી આપણે જવું છે મિત્રો ધ લેન્ડ ઓફ લાયન રિસોર્ટમાં સાસણગીરમાં રિસોર્ટે ઘર એટકારે આવી ગયો ને કઈ ખબર ના પડી થડકો આવી ગયો ભેગા ભેગ થડકો તીખો એટકા અરે પણ રસ્તો થોડો ખરાબ છે સાસણગીરમાં મિત્રો હે ને રિસોર્ટ તો બહુ જાજા છે પણ ધ લેન્ડ ઓફ લાયન ની વાત જ અલગ છે એવું નથી કે આપણા ભાઈનો હે મફત પ્રમોશન કરી નાખવું રોગા વખાણ કરવા જે આપણે ખાવાનું જોતું અને જે આપણે ખાવાનું જોતું જમવાનું હું તો જમવા હાટું સ્પેશિયલી રિસોર્ટમાં રોકાવા જાઉં અને ત્યાં શાંત વાતાવરણ બાજુમાંથી ટ્રેન નીકળે જોવાની મજા આવે હા વાત જવા દો અને અહીંથી ધ લેન્ડ ઓફ લાયન રિસોર્ટ થાય 132 કિલોમીટર 132 કિલોમીટર તમારા ભાઈની જીપ ચોટે ખબર નહીં હવે તીખો એટકા આવ્યો ને એટલે જરા એવું તો ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો રસ્તો ખરાબ આવી ગયો અને વિક્ટરે આગળ આવી ગયો વિક્ટર ના આગળ બેહેડો તો મિત્રો પણ એને થડકા આવે ને તો મુદલ મેળ ના આવે અને એને વેન્ટિલેટર સીટ જોઈએ પણ મેં કીધું તો તું હાઈક તો થાય કેમ કે પાછળ આપણે હે ને વેન્ટિલેટર સીટ નથી વેન્ટિલેટર સીટ એટલે સીટમાંથી હવા આવે બીજું કંઈ નહીં અને આગલી બે સીટમાં હે એટલે ભાઈને આગળ બેહવું પડે ને એસી થોડીક વધારે હાલે કરું ભાઈ કરું હાલ ને હવે હાલે જતો ચાગલો તો જો થાય આવું બધું જોવું હોય ને મિત્રો તો ગામડામાં આવવું પડે આમ તો જો ઘેટા બકરા આમ જો ગાડી ફરતી કરી દે હે ને પછી આપણે મસ્ત આમ જોવો તમે ખાલી ઘેટા બકરા જો ગાડીમાં ઊભી જ રાખી દે મિત્રો આમાંથી ગમે નડી જાય બિચારા નાના નાના બચ્ચા આયલા જાય છે
જો વાં સુધી હમણાં નીકળી જાય, શું વાર લાગે. અને જી પણ આ ઘેટાનો માલિક હશે ને સમથિંગ 10-15 લાખ કેટલાનો માલ, 10 લાખનો તો હશે. એક ઘેટો 20-25 હજારનો હોય. હા તો અંદાજો મારી ઘણા બધા હે. આ બધાય 5-10 હજાર ના હોય મિત્રો ગીદીડા. તો સમથિંગ 15-20 લાખનો તો માલ લઈને જતો જશે. બાકી કેટલાનો હોય છે આપણા ગમે એ ભળવાર ભાઈ કમેન્ટ કરી નાખો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ધ લેન્ડ ઓફ લાયન. ગેટ ખોલીને જ રાખ્યું છે. ગેટ ખુલ્લો જ છે મિત્રો, કેમ કે 24 કલાક દરવાજા ખુલ્લા જ છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધ લેન્ડ ઓફ લાયન રિસોર્ટ, એ પણ સાસણગીરમાં. અને હવે આમ જે અંદરથી આમ ગલગલિયા થાય છે, સિંહ જોવા જવું છે. હવે આજ તો અહીંયા ઓલી રાઈડ હોય 4-5 વાગે 5-6 વાગે બંધ થઈ જાય, તમને જોઈએ. બાકી તમે રિસોર્ટ ચેક કરો મિત્રો, કોઈ જાતનું પ્રમોશન નથી, પણ જે અહીંયા શાંત વાતાવરણ છે. તમે આમ જો, તમને જરી પણ કંઈ અવાજ ના આવે, ખીચકોલી બોને એનો અવાજ આવે અને એમ થાય કે આહા. અને મિત્રો હવે અમે પાછળ અહીં ચક્કર મારવા આવ્યા અહીં. આ રિસોર્ટ છે એની પાછળ આમ જો અહીં સ્વિમિંગ પુલ ને આમ જે અહીંથી હવા આવે છે ને મિત્રો, જો અહીં છે ને ટ્રેન નીકળે છે અહીંથી, અને વાં હે મિત્રો ટેન્ટ. શું કરે છે ભાઈ? પ્યોર નેચરલ પાણી પીવે છે. આમ જો અહીં પાણી આવે છે ને તો એમાંથી પાણી હવે નીચેથી ગળકશે નહીં ને ઉપરથી પાણીમાં આવે નહીં. અને મિત્રો તમે ચેક કરો ને, અહીંયા છે મિત્રો રેસ્ટોરન્ટ, અને મસ્ત મજાનું જમવાનું બને, એ પણ આપણા ઘર જેવું. અને મિત્રો આ હે રાજસ્થાની ટેન્ટ. આમ જો તમે ખાલી ઝૂમ કરો, આપણે એમાં જ રોકાવાનું છે. પણ આપણે અહીંયા ને મસ્ત ઘડીક વાર બહાર બેસવા જોઈએ. તમારા ભાભી હિંચકા ખાઈ રહી, હિંચકા. વિક્ટર ક્યાં? રમવા ગયો. આમ જો આ રમે રહી, જો પાછળ દેખાય. બોલ અને અહીંયા છે ને મિત્રો મસ્ત પાછળ ને બર્થડે તમારે ઉજવવો હોય ને તો મસ્ત સેલિબ્રેશન કરી શકો. અને અહીંયા મિત્રો કેરીઓ, આમ જો તમે હમણાં આવશો ને તો આમાં કેરીઓ આવી ગઈ છે થોડી થોડી, એટલે પાકલ તો ઠીક છે, કાસિયું ખાઈ શકશો. અને આમ જો નાના છોકરાઓનો આ ઠેકડા મારવાનું છે. અને આવ્યો તું એકો રખડ છો, એ પણ પચો લઈને. હાલો ચલો હાલો. તમે ખાલી ચેક કરો મિત્રો, ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ. એને વિક્ટર ને મિત્રો મજા આવી ગઈ છે. આમ જો પાણીમાં હે ને હાલે હે ને, આમ તો જો શું હે દીકરા, હે કેવો ભર્યો વાહેનો વ્યૂ આવે ને ભાઈ બંધુ, એવો મસ્ત રૂપારો રહ્યો. છોરી કોરાનું છું ચડવાનું. क्या किया जाए बता, तुझे छोड़ दिया जाए कि स्विमिंग पूल में कहाँ कर दिया. हम तो जो भैरा तो जो तू बड़ा अड्डे में छी ये छी. આપણે હે ને મિત્રો અહીંયા સિંહ ને એવું જોવા જવું તો જંગલ સફારીમાં, પણ હે ને 5-6 વાગે જંગલ સફારી બંધ થઈ જાય ને આપણે પહોંચતા હાંજ પડી ગઈ છે. આ જોઈ લે વિક્ટર ને બેહાડ્યો આમાં, એ જોઈ લે. અરે ભાઈ સાહેબ છોકરાઓ માટે મિત્રો મસ્ત છે. જો લસરપટ્ટી છે, અને જે અહીંનું વાતાવરણ છે મિત્રો મજા આવે. આપણે મોટા વડીલ કોઈ આવ્યા હોય ત્યાં ખાટલા બાટલા છે, એમાં બેસી શકે. પાછળ જો એવડું દડાવાળું છે રમવાનું છોકરાઓનું ઉતરી ગયો. અને અહીંયા ને મિત્રો જામ જો નાના છોકરાઓ એના ઉપર હાલીને જઈ શકે, મસ્ત મજાનું અહીંયા છે. અહીંયા તમે બર્થડે સેલિબ્રેશન કરી શકો, બહુ મસ્ત. આમ જો જે સનલાઇટ આવે આમથી ધીરે ધીરે મિત્રો હાંજ પડતી જાય છે, અને ચા આવી. હા તમે એકવાર હે ને મિત્રો ખાલી રિસોર્ટમાં એન્ટ્રી લઈ લેવો ને, પ્રમોશન નથી કરતો મિત્રો, મેં તમને 2-4 વાર કીધું છે. મને જે અંદરથી ફીલ થાય ને, ક્યારે તમારું આમ થાકી જાઓ ને, નોકરી બોકરી કરતા હોય, તમે ધંધો કરતા હોય, ખાલી 1-2 દિનનો ટાઈમ લઈને આવી જજો. જો ખાલી પેલા આમ જેટલા વખાણ કરો ને એટલા ઓછા છે. તમારા ભાઈને એવી મજા આવે. અને અહીંથી બાજુમાં જે તમારે સિંહ બી જોવા જવું હોય તો ખાલી 2-4 કિલોમીટર તમારે સિંહ જોવા જવા હોય તો હે વાત કરવી તમારે. ફાઇનલી મિત્રો જમવાનું આવી ગયું છે ને, જમવામાં મોઢામાં પાણી આવે મિત્રો. જો હે રીંગણાનો ઓરો, સેવ ટમેટાનું શાક, સલાડ, બાજરાનો રોટલો, રોટલી, છાશ, કઢી, ખીચડી. બીજું શું ઘટે? મીનું ઘટતું નથી ને કંઈ? સવાર નાવું ને સ્વિમિંગ પુલમાં પાકું ને? અત્યારે નવું ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આપણા ઘર જેવું જમીને આવી ગયા રૂમમાં. અને અહીંયા આપણો ભાઈ હૂતો હોય વિક્ટર, આમ જો હાથ નીંદરમાં હૂતો હોય. અને હવે છે ને મસ્ત મજાનું
તમારા ભાઈએ થાકી ગયો અને કાલ સવારમાં જવું સિંહ જોવા. તો બસ આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ફોલો કરો. હું તમને મળું ફરી એક નવો વિડીયોમાં. બધાને જય શ્રી રામ અને બાય.